શું કામ છે? મોરગામ જલ્દી ગાડી પર શું તકલીફ છે? તકલીફ આ પેલી સાહેબ માથો લખી છે, બહુ દુખે છે. ઉપર બેસો એકદમ. ફોન બંધ કરી દેજો. અહીં બેસી જાઓ, અહીંયા. કરો હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, કરો હાથ ઊંચો. દુખે બહુ. એટલું રાખો. ફ્રી કરી નાખો હાથને. મેલ્યો મેલ્યો. બહુ દુખે. ભલે દુખે, ભલે સેજ દુખે, દુખવા દો. કાઢ નાખો, શર્ટ કાઢ નાખો. જો જે દુખે છે બંધ છે. કરો હાથ ઊંચો છે. દુખાવામાં રાહત થાય એટલે કયો મને. બસ હાલે કુકડી. અહીંથી તમે જામ કરી દીધો હાથને. શું કરી દીધો? જામ. પેરેલિસ છે એને કારણે આ બાજુનો ભાગ છે ને બહાર આવી ગયો. જો આ નસ નથી દેખાતી, આ નસ જો હાડકું દેખાય. દેખાણ? હમણાં બંધ થઈ ગયા ફાટતો. દવા લગાડજો. કોણ ભેગું છે? આ બાજુ સેજ આગળ બીજો. ના બસ હાથમાં લગાડજો. પગમાં નથી ને પેરેલિસ? શું જમો છો તમે? નહીં ખાવાના દાળ ભાત. હો, ઘી વાળી રોટલી બિલકુલ નહીં ખાવાની. ખાટું નહીં ખાવાનું. સારું થવું હોય તો જુવાર બાજરીની રોટલી ખવડાવવાની. ઘઉં નહીં આપવાના. ભદ્રા માર ખાવોસ? ભદ્રા હાલ જઈ. તમને શું થાય છે? ખોલ નાખો, પગ ખોલ નાખો, ગોઠણ ખોલો. આમ બેસી જાઓ. આ તમારા ઘરવાળા બેઠા એમ બેસી જાઓ. આ પગ ખોલો દીકરી. ના ના કાંઈ બાંધવું નથી. લગાડો ને બાપા, કાંઈ થતું નથી. ખોટે ખોટા બીવા લગાડો. ખોટે ખોટી બીકની જરૂરત નથી ભાઈ. કાંઈ ન બળે. લગાડો, નીચે લગાડો દીકરી. પગના પંજામાં લગાડો, હેઠે લગાડો દવા. તમારે ભાઈ કઈ પેરેલિસ? તમારે તમને ખોલ નાખો, શર્ટ કાઢ નાખો.
કરો, હાથ ઊંચો કરો જોઈએ ભાઈ તમારો. હવે કેમ છે, રાહત છે ને દુખાવામાં? હા એમ હાવ રાહત થઈ જશે. 3 મહિના લગન માલિશ કરવાનું. કેટલા મહિના લગન? અને હું દવા દઉં એનો ઉપયોગ કરવાનો. અને ખાવાનું મેં કીધું હાવ હાજો હાથ કરવો હોય તો બિલકુલ ખટાશ નહીં ખાવાની. દાળ ભાતનો પછી ચસ્કો લેશો તો નહીં મેર પડે. કારણ કે દાળ ભાત ખાઓ ના નથી, પણ ખટાશ ન નાખો. બને ત્યાં સુધી ભાત ન ખાવા જોઈએ તમારે. લખવાવાળાએ ચોખા નહીં ખાવાના, ઘઉં નહીં ખાવાના, એટલે સારું થઈ જાય. લગાડી દે બેસ. હાલું નથી બાપા, પિંડી બહુ ખોલો ખોલો, બે પગ ખોલ નાખો. હમણાં કેજો મને ફાટે તો. લગાડો બેન, હાલો જઈ. તમે ઊભા થઈ જાઓ, હાલીને બતાવો કેમ છે કેમ નહીં, હાલીને બતાવો. સારું, મા બાપની આવી સેવા કરો. આથી મોટું કોઈ પુણ્ય નથી. કોઈ મંદિરે ન જાવ તો કાંઈ નહીં. આ મોટામાં મોટી પૂજા છે. કેમ છે પગમાં હવે? સારું છે? હા એમ તો વાંધો નહીં. સુઈ જાવ ઊંધા, એટલે કમરે ઘરે દવા લગાડજો. લાવો, કમરના પોઈન્ટ કરી આપું છું. લાવો. અહીંયા આવવા માટે આટકોટ, આટકોટથી ગરણી, ગરણીથી થોરકાંડો આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી. એ આમ દાદા હા